2 થી 2.5 વર્ષ થઈ 2 થી ગયા. 2.5 વર્ષ. હા, તો આ વાપરવાથી તમને શું ફાયદો મળ્યો તમારી ગાયોની અંદર? ફેટમાં પહેલા કેટલા ફેટ આવતા અને અત્યારે કેટલા? પેલા છે 3, 32, 38, હવે છે ને 4, 41, 44 જેવું આવે. અચ્છા, હમ. મતલબ પેલા 2 કેટલા કીધા તમે? 3 ના આસપાસ ત્રણ આવતા. આસપાસ. બરાબર, હવે 4 ઉપર નીકળી ગયા. 4. તો એ પણ બહુ મોટો ફાયદો થઈ ગયો, મતલબ 1 પોઈન્ટ નો વધારો થઈ ગયો. દૂધની અંદર શું ફાયદો દેખાય? એમાં દૂધ બી થોડું ઘણું વધ્યું એમ. બરાબર. એ ઓછું હતું. તો કેટલું વધ્યું તે? બધું 5-6 લીટર વધી ગયું એમ હતું. અચ્છા, એટલે આ મતલબ જે 4-5 ગાયો રેગ્યુલર દૂધ આપતી હોય એ લોકો એના હિસાબે એક ગાય ઉપર 1 લીટરનો ફાયદો ખરો? 1.5 લીટર 1.5 લીટર સુધીનો ફાયદો થઈ ગયો. બીજું કે બીજદાનનું કેવું રહ્યું? વિધાનમાં પરફેક્ટ તમે કોઈ પેલી વાછરડની કે કોઈક વાત કરી હતી કે વાત જણાવો ને. આવી જાય. લસડી. હા આ બીજદાનની આ વિધાન ગાભણ રહેતી જ નથી હા પણ છે ને આ ચાલુ કર્યું ને હા. તો હવે બીજે મને ચાલુ છે. અચ્છા બોલી નહીં મળે છે. અચ્છા, એટલે આ તમારે ત્યાંની જ હતી કે તમે કશેથી લાવ્યા? કસેથી લાવેલો બીજેથી લાવેલો. અચ્છા, બીજેથી લાવ્યા. હા. હવે એ લોકોએ કેટલામાં? 3,000. 3,000 માં આટલી મોટી ગાય? હા. એ 3,000 માં કેમ આપી દીધી એ લોકોએ? એ લોકો છે ને ત્યાં ગાભણ રહેતી નથી. અચ્છા, ત્યાં ગાભણ નહીં રહેતી હતી એટલે? હાલ આપે છો. નહીં, તમે આવી જાઓ ને અહીંયા. હા, તો મતલબ બીજી જગ્યાએ ગાભણ નહીં રહેતી હતી એટલે તમને 3,000 માં આ ગાય આપી દીધી. હા. અને અત્યારે હાલમાં બીજદાન કરાવ્યું છે કરાવ્યું. અને 2 મહિના થઈ ગયા છે. બરાબર ને? તો બહુ જબરજસ્ત રિઝલ્ટ આવી ગયું. તો બીજદાનનો પ્રશ્ન પણ તમારો દૂર થઈ ગયો, જે દૂધ પણ સારું આવે છે, ફેટ પણ સારા આવે છે. બરાબર ને? હવે બીમારીનો પ્રશ્ન ખરો કે તમારા ગાયોમાં? બીમારી હવે કઈ નહીં. કઈ નહીં. પહેલા સાથે હવે આ ચાલુ કર્યું કઈ નહીં. એટલે પહેલા બીમારી થતી પણ હવે અત્યારે બીમારી નથી આવતી. બરાબર. તો ઘણા બધા પશુપાલક મિત્રો આ તમારો વિડીયો જોશે તો એમને તમારે શું કેવું છે આ પાવડર વિશે? ખવડાવવું જોઈએ? હવે ખવડાવજે. તમે કેવી રીતના ખવડાવો? 2 ટાઈમ? 2 ટાઈમ. સવાર સાંજ સવાર સાંજ 1 ચમચી? 1 ચમચી જ નાખું. કેવી રીતના ખવડાવો તમે? દાળમાં અચ્છા, દાળમાં મિક્સ કરીને. આપી દે.